આજરોજ જે ગોધીરોડ વિસ્તાર પર જે અમારા સ્થાનિકો બધા ભેગા થયા છે, તો પાણી માટે બધા ભેગા થયા છે કે અઠવાડિયે 6 દિવસે 7 દિવસે પાણી આવે છે. તો હું તંત્ર પાસે ફક્ત ને ફક્ત આજે જવાબ માંગવા માટે આવી છું કે પાણીની સમસ્યા ક્યારે દૂર કરશો. આટલું બધું સ્થાનિકો એટલી બધી પ્રોબ્લેમ એમને થાય છે, કેટલી તકલીફો પડે છે. તમે કોઈ પણ એક બી આટલા હું 3 વર્ષથી હું પોતે કાઉન્સિલર થઈને એટલી રજૂઆતો કરી છે, પણ કોઈ પણ જાતનો મને જવાબ મળ્યો નથી. આજે હું મારા સ્થાનિકો માટે ખાસ તંત્ર પાસે જવાબ માંગવા માટે આવી છું કે ક્યારે આ પ્રોબ્લેમની તમે સોલ્યુશન લાવશો, અને મને ફક્ત ને ફક્ત જવાબ જ જોઈએ છે. હવે કોઈ પણ જાતનું અમે વેઇટ નહીં કરીએ. ક્યારે કરશો? અમારે તાત્કાલિક 15 દિવસના અંદર જો જવાબ નહીં મળે તો હું પોતે દાણા પર બેસીશ. મારા પૂરા ગોધીરોડ વિસ્તાર પર ઘણી મોટી પ્રોબ્લેમ છે પાણીની. આજે હમણાં ટાઈમથી નથી, 3 વર્ષ થઈ ગયા. ખાલી ફક્ત ને ફક્ત એક જ જવાબ મળે છે, કરીશું. ક્યારે કરશો? મોટરનો પ્રોબ્લેમ છે, શું આટલા સમયથી તમે તંત્રએ કંઈ કશું જોયું જ નથી? ફક્ત ને ફક્ત મને જવાબ જોઈએ છે, બીજું કશું જ નથી. મેં ખાલી હાથ જોડીને વિનંતી કરું છું તંત્રને કે મને પહેલાં પાણીની પ્રોબ્લેમને સોલ્વ કરો. અમે ગોધીરોડના રહેવાસી જીરુવાલા રોસમાંથી અમે બોલી રહ્યા છે. આ સગલા બહેનો ભાઈઓ અમે આ વિસ્તારમાં પાણીની છેલ્લા 14 થી 15 મહિનામાં અમે આગળ પણ તંત્રને રજૂઆત કરી હતી, તો અમારે આશ્વાસન જ મળ્યું છે. અમને સોલ્યુશન જોઈએ છે ને મેઇન જરૂરિયાત પાણીની છે. ને હજી તો આ શિયાળો ચાલુ છે ભાઈ, ઉનાળો નથી આવી ગયો કે તકલીફ છે. તો જરૂરિયાત અમારે છે પાણીની, અમે એના વાસ્તે ને સફાઈની. આ મુલ્લામાં તમે તંત્ર આવીને જોઈ લે અને ચેક કરે. સવારમાં તમે 6:45 પાણી આપો છો, 7માં 5 કમે પાણી બંધ થઈ જાય છે. તો કેટલા 1.5 કલાકમાં કેટલું પાણી ભરાય છે? તમે તંત્ર ખુદ આવીને જોઈ. એ લોકો કેમ નથી આવતા તંત્રવાળા? જે કે એના વિભાગના માણસોને મોકલે. ને અમારે ખાલી અમારો સવાલ એટલો જ છે અને એનો જવાબ જોઈએ છે અમને. અમે આગલા 14 મહિના પહેલાં પણ આ રજૂઆત તંત્રને ઓફિસમાં જઈને કરી ચૂક્યા છે. એના પાસે રેકોર્ડ છે, પણ એનો કંઈ અમને જવાબ નથી મળ્યો. આજે અમે ખાલી રજૂઆત એના માટે જ એ ભેગા થયા છે કે તંત્ર અમને જવાબ આપે અને અમારી મેઇન સફાઈ અને પાણી માટે જ અમે એ કરી રહ્યા છે, બીજું કશું નથી માંગતા. અમે સગલા છે ને પાણીની સમસ્યા માટે ભેગા થયા છે. આજે 3 વર્ષથી પાણી બરાબર આવતું નથી, કે આ મોટર બગડી ગઈ છે. રિપોર્ટ આપણે એ બતાવી દે ખાલી વિડીયો કે જો આ કામ ચાલી રહ્યું છે, પણ પરમેનન્ટ સોલ્યુશન આવવું જોઈએ ને. પરમેનન્ટ સોલ્યુશન ના મળે તો પાણીની અહીં ઘણી તકલીફ પડી રહી છે. બધા કેવી રીતે ચલાવે? આટલા અઠવાડિયા સુધી પાણી ના આવે તો લાઇટ બંધ થઈ જાય, પછી બી પાણી નથી આપતા. આપીશું ને બીજા એરિયામાં તો બધી બરાબર આવતું હોય. 1 કલાકમાં તો પાણી 4 દિવસે હોય, 2 દિવસે પહેલા 1 દિવસ પાણી આવવાનું હોય પણ પાણી આવતું નથી 2 દિવસે. ને પાણી આપે છે તો એટલું ઓછું પાણી આપે છે એના અંદર કે પહેલું તો છે ને ખરાબ જ પાણી હોય છે, ને પાછી પાણી બંધ થઈ જાય છે એના અંદર. 2 દિવસે વાદો કરે છે પણ આવતું નહીં. ગામમાં પાણી આવે છે, ઠક્કર ફલિયામાં આવે છે, બધી બાજુ આવે. ગોડી રોડ પર પાણી નથી આવતું ને એ પાણી આવતું જ નથી. ઘર વેરો તો લે છે બરાબર, પણ પાણી નહીં. આજે જીરુવાલા ને બધી બાજુ ગોડી રોડ પર હરેક જગ્યાના ઉપર બધી બાજુ આ તકલીફ છે. આ એટલા બધા ઊભા થયા છે જે લોકોને દેખો છો એ બધાને તકલીફ છે, ને બીજા બધાને બી તકલીફ છે બધાને. એવું નહીં કે એક જણને. તમે અમારે જોવું હોય તો એક જણના ટાંકા ખોલીને તમે જોઈ શકો છો કે પાણી આવતું જ નથી. પાણીનો ટન હોય છે ત્યારે બહાના કરી દે છે. કોઈ વખત મોટર બગડી જાય છે, પાણી આવે સાથે, મોટર બગડી જાય છે, ઘણીવાર લાઈટ બંધ થઈ જાય છે. કઈ બી વસ્તુનું સોલ્યુશન નથી. મીટરો અહીંયા બાજુ પાણીનું નાખવું છે કે મીટરો નાખી દો કે પાણી આવશે, પણ એનો બી કોઈ સોલ્યુશન નહીં.